સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 51 જેટલા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી તેઓના મૂળ માલિકોને પરત કરાયા। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત હરણી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના ગુમ થયેલા કુલ 51 જેટલા મોબાઈલ ફોન, જેની કિંમત ₹10,83,200 શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને પરત સોંપી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેરની હરણી પોલીસ। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અમારો મોબાઈલ ગુમ 1 મહિનો થયો હતો, એની અંદર અમારો મોબાઈલ અમને મળી ગયો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। રાખ્યો છે તેરા તુજકો અર્પણ। આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત 10 લાખ રૂપિયાના મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ હરણી પોલીસ સ્ટેશને અમારા ડીસીપી ઝોન 4ના વડા શ્રી પન્ના મોમાયા સરની નિગરાની હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ આ સરસ મજાનું એક ફોન રિકવરીનું કામ કર્યું છે। તેઓ શ્રીની સૂચના મુજબ આજે આપ તમામ માલિક છો, જે ફોનના તમામને બોલાવ્યા છે, તમામે ફોન પરત કર્યો છે। તો બેન, આપનો પણ એક ફોન છે, આપને ઘણા સમય પછી ફોન પરત કરે છે, આપ શું મહેસૂસ કરો છો, આપ શું ફીલ કરો છો, એ આપની ફિલિંગ્સ શેર કરવા આપ શ્રીને વિનંતી છે। એકચ્યુઅલી નાવ તો મને આટલું ખુશી થઈ રહ્યું છે કે આ ખોવાઈ ગયું હતું ફોન, કેમ કે મારા હસબન્ડે મને ગિફ્ટ આપ્યું હતું આ મેરેજ એનિવર્સરી। સો મોર થેન્ક યુ બધા પોલીસ વાળાઓને કે મને આ ફોન ખોરીને આપ્યો છે। મેં આટલી ખુશ છું કે મેં કહી નહીં શકી રહી, બહુ ખુશ છું। થેન્ક યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।